નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે આપણે અંગ્રેજીમાં પ્રેપોઝિશન વિશે વાત કરીશું। પ્રેપોઝિશન એટલે શું? પ્રેપોઝિશનનો ગુજરાતી થાય છે નામયોગી અવ્યય। નામયોગી અવ્યય એટલે શું કે ભાઈ કોઈ પણ પોઝિશન, અહીંયા પોઝિશન શબ્દ જે છે ને એ પોઝિશનની આગળ મૂકવામાં આવે। પ્રી એટલે પહેલાં એટલે કોઈ પણ સ્થાનની પહેલાં મૂકવામાં આવે એને પ્રેપોઝિશન કહેવામાં આવે છે। તો કયા પ્રેપોઝિશન છે? એક છે ઇન, બીજું છે એટ અને ત્રીજું છે ઓન। હવે ઇન ક્યારે વપરાય? તો ઇનમાં કોઈ પણ સિઝન આપ્યું હોય એટલે કે મીન્સ કે ઋતુ, પછી મંથ્સ તો મહિના, યર્સ તો વર્ષ, તો આ બધા માટે આ જે ઋતુ, મહિના, વર્ષ જે છે એના માટે કયો પ્રેપોઝિશન વાપરીશું? ઇન વાપરીશું। એટ તો કોઈ પણ સમય હોય તો સમયની પહેલાં આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીશું? તો એટનો ઉપયોગ કરીશું। પછી બીજું કે કોઈ પણ દિવસ આપેલો હોય તો દિવસની આગળ આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીશું? ઓનનો ઉપયોગ કરીશું। બરાબર? તો હવે આપણે અહીંયા ખાલી જગ્યાઓ તમને કેટલીક આપણે આપેલી છે, તો એ ખાલી જગ્યાની અંદર એનો યુઝ કેવી રીતે થાય એ આપણે જોઈશું। દાખલા તરીકે પહેલાં અહીંયા મંડે શબ્દ આપ્યો છે। કયો શબ્દ આપ્યો? મંડે એટલે મીન્સ કે દિવસ। હવે દિવસ હોય તો શું આવે ભાઈ? ઓન। તો અહીંયા આપણે શું મૂકીશું? ઓન। અહીંયા બીજા નંબરમાં આપણને આપ્યું છે 7 o'clock। 7 o'clock એટલે સમય આપ્યો હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? અહીંયા એટનો ઉપયોગ કરીશું। શાનો ઉપયોગ કરીશું? એટ। હવે વિન્ટર એટલે ઋતુ છે। ઋતુ હોય તો ઋતુમાં આપણે શાનો ઉપયોગ કરીશું? ઇનનો ઉપયોગ કરીશું। જાન્યુઆરી શું છે ભાઈ? મહિનો છે। મહિનો હોય તો પણ આપણે શાનો ઉપયોગ કરીશું? ઇનનો ઉપયોગ કરીશું। પછી 2017 એ શું છે ભાઈ? વર્ષ છે। વર્ષ હોય તો પણ આપણે એનો ઉપયોગ શું કરીશું ભાઈ? ઇનનો ઉપયોગ કરીશું। એટ અહીંયા સમય બતાવે, સમય આવે તો શાનો ઉપયોગ કરવાનો? એટનો ઉપયોગ કરીશું। શાનો ઉપયોગ કરીશું? એટ। બીજું સેટરડે શું છે ભાઈ? દિવસ છે। દિવસ હોય, દિવસની આગળ આપણે શાનો ઉપયોગ કરીશું? ઓનનો ઉપયોગ કરીશું। સમર એ શું છે ભાઈ? ઋતુ છે। ઋતુ હોય તો પણ આપણે એના અંદર શાનો ઉપયોગ કરીશું? ઇનનો ઉપયોગ કરીશું। 2025 એ શું છે ભાઈ? તો વર્ષ છે। વર્ષ હોય તો વર્ષની આગળ પણ આપણે આ ઉપયોગ કરીશું ઇન। અને મોન્સૂન એ પણ ઋતુ છે અને ઋતુની આગળ પણ આપણે શાનો ઉપયોગ કરવામાં આવશે? ઇનનો ઉપયોગ કરીશું। તો મિત્રો, જો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ।